શું તમે જાણો છો મહાકાળીમાં પાવાગઢ છોડી અને ક્યાં ગયેલા? જી હા, જ્યારે પતઈ રાજાએ મહાકાળીમાં ઉપર નજર ખરાબ કરી ત્યારે કાળીમાં પાવાગઢ છોડી અને આ જગ્યાએ આવીને વસેલા. આ ગામના મજૂરો પાવાગઢમાં કામ કરતા હતા અને માતાજીને એટલે જ આ જગ્યાથી પ્રેમ થઈ ગયો અને અહીંયા આવીને વસ્યા. અહીંયા માતાજીની જે મેઇન મૂર્તિ આપણને બધાને બતાવવામાં આવે છે એની પાછળ માતાજીની સ્વયંભૂ મૂર્તિ છે અને એ એટલી અદ્ભુત મૂર્તિ છે કે હું એનું વર્ણન ના કરી શકું, કેમ કે મેં એ જોયેલી છે અને જે એકવાર જોશે એ માતાજીનું ભક્ત તો જરૂર બની જશે. અહીંયા અઘોરીઓએ માતાજીની સેવા કરેલી છે. એવું કહેવાય છે કે અહીંયાથી 7 અલગ અલગ રસ્તા નીકળે છે. એક રસ્તો ભવનાથ, એક રસ્તો પાવાગઢ, એક રસ્તો બીજી જગ્યાએ, આવી 7 અલગ અલગ જગ્યાએ નીકળે છે રસ્તા. અને આ લોકોએ ટ્રાય પણ કરેલું છે કે એ રસ્તા ક્યાં જાય છે, પણ કોઈને ખબર નથી કે ક્યાં જઈ રહ્યા છે રસ્તા. આ જગ્યા માતાજી માટે અને આધ્યાત્મ માટે તો છે જ, પણ જોડે જોડે એટલી સુંદર અને અદ્ભુત જગ્યા છે કે એકવાર તમે અહીંયા આવશો તો તમે અહીંયા વારંવાર આવશો, તમને અહીંયાથી પાછા જવાનું જ મન નહીં થાય. આ જગ્યા આપણી ખૂબ નજીક છે, આપણા ગુજરાતમાં છે, તો આ જગ્યાની મુલાકાત લેવી તો જરૂર બને છે. આગળ આખા વિડીયોમાં તમે આ જગ્યા વિશે બધું જ જાણશો અને એકવાર જાણી જશો તો અહીંયા આવ્યા વગર બિલકુલ નહીં રહેશો.